अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે કાજુનું કુકરું, કેશ્યુ ચિકન કહે છે ને। એમાં આપણે કાજુ નાખશું, એમાં આપણે બકાલા નાખશું, એમાં આપણે કુકરું નાખશું। એકદમ સ્વાદિષ્ટ ડિશ થાય છે આ। ચાલો આપણે શરૂ કરીએ। હું પહેલા તમને બતાવીશ કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે, પછી ઇન્શાલ્લાહ આપણે શરૂ કરશું આપણું ચિકનને લોટમાં કોટ કરી અને પછી તળવા માટે। તો ચાલો શરૂ કરીએ। અહીંયા છે મારી પાસે 2 પાઉન્ડ કુકરું, જે બ્રેસ્ટ પીસ છે, વ્હાઇટ પીસ છે, દોરું પાર્ટ છે ચિકનનું, જેમાં હું લગભગ 1-1 ઇંચ એને પીસીસ કાપી નાખી છું। હવે ગઈકાલે હું જ્યારે આ ચિકન મારું ક્લીન કરતી હતી ત્યારે મારી આદત જ છે કે જ્યારે હું ચિકનને સાફ કરું એમાં હું લસણ આદું નિમક મરી નાખી જ લઉં। તો એમાં હું જરાક એમાં લગભગ 1 ચમચી લસણ આદું નાખી છું, નિમક મરી। તો આ ઓલરેડી મેરિનેટેડ છે। પછી આપણે આ લોટ નાખશું આપણા ચિકનમાં, એને કોટ કરીને આપણે તળશું। એમાં આપણે નાખશું 1 ચમચી નિમક, 1 કપ વ્હાઇટ લોટ કે ઓલ પર્પઝ ફ્લાવર, ધોરું માયદા। અહીંયા છે અડધો કપ મારી પાસે કોર્નસ્ટાર્ચ, અને અહીંયા છે મારી પાસે 1 ચમચી પેપરિકા, અને આપણે એની અંદર લગભગ અડધી ચમચી કાળી મરી પણ એની અંદર નાખશું। જે મને ખબર છે કે બધી વસ્તુમાં ઘણું બધું સ્વાદ આવે, તો હું એમાં નાખું છું। પછી આપણે એનું એક સોસ બનાવશું। સોસની અંદર આપણે નાખશું 2 ચમચા ચીલી ગાર્લિક સોસ। આ સોસ બધી બાજુ એમેઝોનમાં મળે છે। તમે જો કેનેડામાં હો તો કેનેડાના એમેઝોનમાં મળે છે, તમે જો ઇંગ્લેન્ડમાં હો તો ઇંગ્લેન્ડના એમેઝોનમાં પણ મળે છે। પછી એની અંદર આપણે નાખશું 2 ચમચા ઓયસ્ટર સોસ, 5 ચમચા સોય સોસ, 4 ચમચા પાણી। અહીંયા છે મારી પાસે 3 ચમચા ખાંડ। હવે આ છે કોકોનટ પામ શુગર કે છે ને, ઓર્ગેનિક કોકોનટ શુગર કે છે ને, પણ જો તમારી પાસે આ એક ના જ હોય તો તમે એની અંદર પામ શુગર વાપરી શકો છો, જે થાઈ ક્વિઝીનમાં બહુ ફાઇન લાગે છે। તમે એની અંદર ગોળ નાખી શકો છો, તમે એની અંદર ખાંડ નાખી શકો છો, કાં તો અથવા બ્રાઉન શુગર નાખી શકો છો। ઓકે, એ આપણા સોસ માટે। અહીંયા આપણે જોશું આપણા બકાલા માટે મારી પાસે છે 8 આઉન્સ બેલા મશરૂમ્સ। હવે તમે વ્હાઇટ મશરૂમ્સ પણ વાપરી શકો છો, પણ હું એને સ્લાઇસ કરી છું। જો તમને એને ખાલી ક્યુબ કરવું હોય, આમ નાના નાના પીસીસ કરો, તો તમે એ પણ કરી શકો છો। અહીંયા છે મારી પાસે લગભગ 8 આઉન્સ સ્નો પીઝ કે છે ને, જે આના જેવા લાગે છે। મને થયું કે હું તમને બતાવું, જો કદાચ તમને ના ખબર હોય। એને હું જરાક આમ ડાયગનલી એને કાપી નાખી છું ને, એ આ રહ્યું। હવે એ યુઝ્યુઅલી કેશ્યુ ચિકનમાં નથી હોતું, પણ હું નાખું છું કારણ કે એનું જે ખાસ એનું જે મોઢામાં તમે જ્યારે ખાઓ તો એકદમ મજા આવે છે, કે તમને મોઢામાં ક્રંચ આવશે, અને ઘણા બધા બકાલા આપણા માટે સારું છે। અહીંયા છે મારી પાસે અડધું લીલું બેલ પેપર, જેને હું કાપી નાખી છું, ક્યુબ કરી છું, લાલ બેલ પેપર જેને ક્યુબ કરી છું, પીળું બેલ પેપર અડધું, આ બધા અડધા અડધા છે। અને અહીંયા છે મારી પાસે અડધું ઓરેન્જ બેલ પેપર ને 1 નાની ડુંગળી, જેને હું ક્યુબ કરી છું અવિતામ। તો આ આપણા બકાલા માટે છે। આ છે મારી પાસે સ્પ્રિંગ અનિયન્સ, જે ખાલી લીલું પાર્ટ છે સ્પ્રિંગ અનિયન્સનું, જેને હું કાપી નાખી છું લગભગ 2 ઇંચ। આપણે એ નાખશું ખાલી આપણા ડીશને સજાવવા માટે। અહીંયા છે મારી પાસે લીંબુ, અને લીંબુ હું નાખું છું એના ઉપર, બિલકુલ તમારા ઉપર છે, પણ આ ડીશને એકદમ ફ્રેશ ટેસ્ટ આપે છે। લીંબુ આપણે એના ઉપર નીચોવશું ખાલી જ્યારે થઈ જશે ત્યારે। 4 મારી પાસે લીલા થાઈ ચીલી પેપર્સ છે, અને આ સૂકા છે, એ આપણે જરાક એને પેન ફ્રાય કરશું। અહીંયા છે મારી પાસે અડધો કપથી જરાક ઓછું કાજુ, જે ઓલરેડી ઓવનમાં રોસ્ટેડ છે પણ નિમકવાળું નથી, તો એને પણ આપણે પેન ફ્રાય કરશું। અહીંયા છે 2 ચમચી મારી પાસે લસણ, જેને હું ફ્રીઝરમાં યુઝ્યુઅલી લઈ આવું, કાપીને ફ્રીઝરમાં રાખી દઉં, જ્યારે મને જરૂર હોય ત્યારે હું કાપીને વાપરું, ફ્રેશ, એમાં કાંઈ પ્રિઝર્વેટિવ્સ કાંઈ નથી। તો આ બધી વસ્તુ હવે હું તમને કહી દીધી છું। તો હવે આપણે શરૂ કરશું ઇન્શાલ્લાહ આપણું ચિકનમાં। આપણે લોટ ને બધું નાખશું ને પછી આપણે શરૂ કરશું એને તળવા માટે। વ્હાઇટ ફ્લાવર કે આપણું માયદા, cornstarch,
salt or namak, paprika, black pepper or kari mari. હવે આપણે આ સાઈડમાં રાખશું ત્યાર સુધી આપણું તેલ ગરમ થાય છે ને હવે આપણે આપણું ઓઇલને આપણું સોસ બનાવશું. ચીલી ગાર્લિક સોસ, સોય સોસ, કોકોનટ સુગર ખાંડ, oyster sauce 1, 2, पानी or water. તો હવે આપણે જોશું જો અહીંયા થોડુંક ચિકનનું પીસ નાખીને તમે જોશો કે તરત ઉપર આવી ગયું છે એટલે આપણું કુકરું તૈયાર છે તેલમાં નાખવા માટે. અહીંયા આપણું ચિકન ફાઇન રીતે તરાઈ ગયું છે. લગભગ 5 મિનિટ 4 થી 5 મિનિટ લાગશે તમને કે ફાઇન રીતે તમારું ચિકન થઈ જાય ને સાવ વધારે પણ ના રંધાઈ જાય. જો વધારે રંધાઈ જશે તો તમારું ચિકન એકદમ કઠણ થઈ જશે ને નહીં મજા આવે જરાય પણ. 5 મિનિટથી વધારે તમે આ ચિકનને તળજો નહીં. હવે આપણે આપણું સોસ ને બકાલા સાથે શરૂ કરશું. તો અહીંયા આપણું ચિકન ફાઇન રીતે તરાઈ ગયું છે ને તૈયાર છે. અહીંયા તમે જોશો કે મારું ફ્રાઈંગ પેનને હું તેલ કાઢીને ફાઇન રીતે સાફ કરી નાખી છું. એમાં આપણે લગભગ 3 થી 4 ચમચા તેલ નાખશું ને પછી આપણું કાજુ અને આપણું કાજુ ને લાલ ચીલી પેપર્સને આપણે ફ્રાય કરશું. Thai red chili peppers, kaju or cashews, garlic or લસણ. તો હવે જ્યારે હું એની અંદર આપણું લસણ નાખી તો એટલું ફાઇન રીતે આમ તરાઈ ગયું, એનું કલર જરાક રંગ જરાક બદલ્યું. હવે હું એની અંદર આપણા મશરૂમ્સ નાખી દીધી છું. મને ગમે છે મશરૂમ્સને જરાક વધારે રાંધવાનું, બીજા બકાલાના સાથે એટલું જ નહીં રાંધવાનું. તો હું જરાક એને વધારે અહીંયા તરીશ લગભગ 1 મિનિટ સુધી. પછી હું એની અંદર આપણા બીજા બકાલા એડ કરશું. આપણે અનિયન્સ કે ડુંગળી, બેલ પેપર કે મોટા મરચાં, સ્નો પીસ, આપણા વેજીટેબલ્સને ખાલી બકાલાને ખાલી 2 થી 3 મિનિટ આપણે એને સ્ટર ફ્રાય કરવાનું.
પછી આપણે એને કાઢી નાખશું આપણા ટ્રેમાં, કારણ કે હવે મને ખપે છે કે હું સોસ આપણું એને ફાઇન રીતે જરાક એની અંદર નાખીને રાંધું તો શું સોસ આપણું ફાઇન ઘાટું થઈ જાય. જો હમણાં હું આની અંદર સોસ નાખી દે તો શું થાય કે આપણા બકાલા વધારે સાવ પોચા થઈ ગયા હોત અને આપણને ઓલું જે ચાઇનીઝ ડીશ આપણને દુકાનમાં મળે છે એવું આપણું ડીશ એવી તામ ના થયું હોત. ઓકે, તો તમે જો છો અહીંયા બધું હું સાઈડમાંથી કાઢી લીધું છું. હવે આપણે એની અંદર સોસ નાખશું. તો આપણું સોસ ફાઇન રીતે જ્યાં ઘાટું થઈ ગયું છે. હવે આપણે બધું એની અંદર નાખવાનું શરૂ કરશું. તમે જો કે કેટલું ફાઇન રીતે આપણું સોસ ઠીક ઘાટું થઈ ગયું. જરા એની અંદર આપણા બધા બકાલા ફાઇન રીતે અંદર ગળી ગયા, સ્પ્રિંગ ઓનિયન્સ ગળી ગયું, બધું તૈયાર છે. હવે આપણે એને આપણી સર્વિંગ ટ્રેમાં નાખશું. હું એને સ્વાદ ચાખીશ ને તમને કહીશ કે કેવું લાગે છે. તો અહીંયા આપણું ડીશ તૈયાર છે. એની અંદર હું ફાઇન રીતે આપણું લીંબુને ફાઇન રીતે નીચોવીને નાખીને મને બહુ જ મજા આવે. લીંબુ ફ્રેશનેસ લાગે છે. હવે હું એને સ્વાદ ચાખીને તમને કહીશ કે કેવું લાગે છે. અહીંયા હું થોડુંક ચિકન લઈશ, થોડુંક બેલ પેપર લઈશ અને થોડીક ડુંગળી લઈશ. એક્સલન્ટ, સુપર ડિલિશિયસ. હું તમને ગેરંટી કહું છું કે તમે આજ બનાવશો તો તમારા ફ્રેન્ડ્સ, તમારી ફેમિલીને એકદમ સ્વાદમાં મજા આવશે. આ છે, મને તો એમ લાગે છે કે રેસ્ટોરન્ટથી પણ બેટર છે, કારણ કે તમે પોતે તમારું વસ્તુ અંદર નાખી શકો છો. તમને તીખું બનાવવું હોય, તમને મોરું બનાવવું હોય, તમને ખાટું બનાવવું હોય, જેટલું તમને મીઠું બનાવવું હોય, મીઠું ના બનાવવું, બિલકુલ તમારા હાથમાં છે કે આ ડીશ કેવી તામ તમે બનાવશો ને કેવી તામ તમે ટેબલ ઉપર રાખશો. એક ચીજ છે કે તમે નહીં ભૂલજો, જ્યારે આપણે સોસ બનાવ્યા ત્યારે તમે બરાબર ચાખીને બરાબર એ સોસ એવી તામ કરજો કે તમારા ઘરમાં જેવી તામ ખવાતું હોય. જો વધારે એની અંદર મરચુંની જરૂર હોય તો તમે સાંભાર વધારે નાખજો, કે તમને મીઠાશ વધારે ગમે તો જરાક તમે શુગર એમાં વધારે નાખજો. પણ તમે આ ટ્રાય કરજો અને પ્લીઝ મને લેટ મી નો કરજો કે તમને કેવું આ ડીશ ગમ્યું છે. ઇન્શાલ્લાહ તો આજે આપણે બનાવ્યા છે આપણું કાજુનું ચિકન, કેશ્યુ ચિકન. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.